નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ રમાણી. આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે બાળકો ભણશું આપણે ગણિત પ્રશ્નપત્ર 2 વિભાગ ડી. અને પહેલાના વિડીયો વિભાગ એ બી સી પ્રશ્નપત્ર 2 માં મારા યુટ્યુબ ચેનલની અંદર મૂકેલા છે. ન જોયા હોય તો જોઈ લેજો. ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ વિભાગ ડી ની આજ વારો છે. 4 માર્કના દાખલા છે, ભૂલાય નહીં ખાસ. અને બહુ આઈએમપી દાખલા પણ આપેલા છે. ચાલો બાળકો જોઈએ આપણે પહેલો પ્રશ્ન. શું છે પહેલો પ્રશ્ન? તો આ રહ્યો તમારી સામે વિભાગ ડી એ ત્રિકોણ એબીસી ની બાજુ બીસી પરનું એવું બિંદુ છે કે જેથી ખૂણો એડીસી અને ખૂણો બીએસી બે સરખા થાય. કયા ખૂણા? તો કે ખૂણો બી અને ખૂણો ડી અને ખૂણો એ. તમારે સાબિત શું કરવાનું છે? સાબિત કરવાનું છે એસી નો વર્ગ બરાબર સીબી ઇન્ટુ સીડી. સૌપ્રથમ પહેલા શું કરશું તો કે સાબિતીનો દાખલો છે. પહેલા આપણે લખશું પક્ષ સાધ્ય અને સાબિતી. પક્ષ સાધ્ય અને સાબિતીમાં તો કે પક્ષની અંદર જે આપેલું છે તે, સાધ્યમાં તમારે જે સાબિત કરવાનું છે તે, અને સાબિતીની અંદર આપણે સાબિત કરશું. તો પહેલા લખશું પક્ષ. પક્ષમાં શું આપેલું છે? ત્રિકોણની અંદર એબીસી ની અંદર બિંદુ ડી છે, બીસી પરનું એવું બિંદુ છે કે જેથી ખૂણો એડીસી બરાબર ખૂણો બીએસી થાય. બીએસી થાય. તમારે સાબિત શું કરવાનું છે? સાબિત સાહેબ અમારે કરવાનું છે તો લખશું સાધ્યની અંદર સરસ મજાની પેન છે. સાધ્યમાં લખવાનું છે એસી નો વર્ગ બરાબર સીબી ઇન્ટુ સીડી. આ તમારે બાળકો સાબિત કરવાનું છે. કાંઈ વાંધો નહીં. પેલા જોઈ લે રકમની અંદર આપણે શું આપેલું છે અને શું ગોતવાનું છે. રકમમાં તમને કીધું છે ત્રિકોણ એબીસી. સરસ મજાનો ત્રિકોણ દોરી નાખો. અહીંયા એબીસી નવો જૂનો જાણીતો એ બી સી. ત્રિકોણ એબીસી દોરાઈ ગયો. ત્રિકોણ એબીસી માં શું કીધું તો કે બિંદુ ડી એવું છે કે જેથી કરીને આ બંને ખૂણા સરખા થાય. તો વચ્ચે બિંદુ ડી નામ આપી દઉં. રેડી? જોવો હાલો આગળ. હવે વાત કરીએ આપણે સાબિતીની. શેની વાત કરશું? સાબિતી. સાબિતીની અંદર તમને અવારનવાર કહેતો આવેલો છું એ પ્રમાણે કે જેટલું આપેલું છે એટલું લખી નાખો. કાંઈ વાંધો નહીં. બીજું કઈ લખવાનું હોય નહીં. શું લખવાનું? તો કે લખવાનું અહીં નહીં તો કहीं નહીં. બિંદુ ડી એ બાજુ બીસી પરનું એવું બિંદુ છે કે જેથી શું થાય? આ રહ્યું એડીસી બરાબર ખૂણો બીએસી. એટલે કે ખૂણો એ જે છે બાળકો, આ ખૂણો જે એ છે એટલો જ ખૂણો કોણ હશે? ડી. પણ કયા ત્રિકોણની વાત કરીએ? બે અલગ ત્રિકોણની વાત કરી. ચાલો હું તમને દોરી દઉં સરસ મજાના. એક ત્રિકોણને નામ આપ્યું છે અહીંયા એબીસી અને બીજા ત્રિકોણને નામ આપ્યું છે ડીએસસી. એક જ મિનિટ, અલગ પેન લઈ લઈશ જેથી કરીને તમને સરસ મજાનું દેખાય આવે. ત્રિકોણ એબીસી અને બીજો ત્રિકોણ ડીએસસી. કારણ કે એક જ ત્રિકોણની અંદર બે ત્રિકોણ આપેલા છે ને એમાં એવું કીધું જેટલો ખૂણો એ હશે સાહેબ એટલો જ ખૂણો કોણ હશે? ડી હશે. એવી રીતે તમારે બિંદુ ડી ને બીસી પર મૂકવાનું છે કે ખૂણો એ જેટલો હોય એટલો જ ખૂણો કોણ થાય? ડી. તો કાંઈ નહીં બાળકો, એક ત્રિકોણ છે. આ તમને ખાલી સમજવા માટે મેં આકૃતિ દોરેલી છે બે અલગ અલગ ત્રિકોણની. બાકી કાંઈ દોરવાની જરૂરિયાત નથી. પણ જો ન સમજાય તો આ રીતે અલગ અલગ આકૃતિ દોરી નાખવી જેથી કરીને તમને સરળતાથી સમજાઈ જાય. હવે શું કરશું આપણે? તો કે કાંઈ નહીં સાહેબ, આ બંને ત્રિકોણ છે. એક ત્રિકોણ એ છે, બીજો ત્રિકોણ બી છે. એટલે કે એક અને બે બંને ત્રિકોણને આપણે સમરૂપ સાબિત કરી દેશું એટલે આપણું કામ 50% ઘટી ગયું. ચાલો કાંઈ વાંધો નહીં. તો લખશું. શું લખશું? પેલા લખશું ત્રિકોણ કયો આપેલો છે, ખૂણો એડીસી બરાબર ખૂણો બીએસી. આ બે ખૂણા કેવા છે? ખૂણો એ અને ડી ખૂણો સરખો છે તો લખશું ખૂબ શરત મુજબ. બીજું જોવો તો શું? તો કે સાહેબ સી તો બેયમાં આવે છે. આ બંને ત્રિકોણમાં સી બેયમાં આવે છે તો લખી નાખશું પાછું. શું લખશું? એબીસી બરાબર બી એ સી. પાછો ખૂ શરત મુજબ ખૂ શરત મુજબ શું થશે? ત્રિકોણ એડીસી સમરૂપ ત્રિકોણ બીએસી. બે ત્રિકોણ કેવા થયા?
સમરૂપ થયા, સરખા થયા. કયો? ત્રિકોણ 1 અને ત્રિકોણ 2. ન ખબર પડે તો સાઈડમાં નાનકડા અમથી આકૃતિ દ્વારા તમને સમજાવેલું છે. તો લખી શકાય પ્રમેય લખવાની પ્રમેય તો જરૂર નથી, ડાયરેક્ટ આપણે લખી નાખશું. એડી પેલું બીજું અલગ પેનથી લખું જેથી કરીને તમને દેખાય. એડી છેદમાં શું આવશે? બી એ. અહીંયા લખશું બી એ બરાબર ડીસી પેલું બીજું તો આનું પેલું બીજું, બીજું ત્રીજું તો આનું બીજું ત્રીજું. બીજું ત્રીજું શું છે? ડીસી છેદમાં એસી બરાબર પેલું બીજું આવી ગયું, આનું પેલું બીજું આવી ગયું, બીજું ત્રીજું આવી ગયું, આનું બીજું ત્રીજું આવી ગયું, પેલું છેલ્લું. તો શું આવશે? પેલું છેલ્લુંમાં પેલામાં એસી છેદમાં છેલ્લામાં શું આવશે? બીસી. ખાસ જોજો આમાં સમરૂપતા દર્શાવવા માટે કઈ કઈ બાજુ લઈ કન્ફ્યુઝન થાય તન લઈ લેવાની. પેલું બીજું બીજું ત્રીજું બીજું ત્રીજું, પેલું છેલ્લું. રેડી? સમજાઈ ગયું? ચાલો આગળ. સાબિત શું કરવું છે? એસી સ્ક્વેર બરાબર સીબી ઇન્ટુ ડીસી. તો એસી આ રહ્યા સર, બેને આ સમીકરણની આ છેલ્લા બે ભાગ છે એ બેને શું કરીએ? ચોકડી ગુણાકાર કરી તો આમ લખાય. જુઓ તો એસી અને એસી આ બાજુ જાય એટલે એસી નો વર્ગ બરાબર બીસી ભાગાકારમાં ચાલ બાજુ તો ગુણાકારમાં ઇન્ટુ ડીસી. આવી ગયું. એસી સ્ક્વેર અથવા તો સી એ સ્ક્વેર, મેં એસી લખ્યું, આડારું લખ્યું, કાંઈ ફરક પડે નહીં. તમે એસી લખો કે સીએ લખો, સીબી લખો કે બીસી લખો, ડીસી લખો કે સીડી લખો, કાંઈ ફરક પડશે નહીં. આપણે બાળકો જે સાબિત કરવાનું હતું એ તમારી સામે આવી ગયું. સમજાણું? કાંઈ નથી આપ્યું તું પક્ષ સાધ્ય સાબિતી લખવાની, ખાસ ભૂલાય નહીં. પક્ષ સાધ્ય સાબિતી આના પણ માર્ક હોય, સાઈડમાં નાનકડી આકૃતિ દોરી નાખવાની, ત્યાર પછી લખી નાખવાનું. ઉપર આપેલું હતું એમાંથી થોડુંક તમારી ભાષામાં લખી નાખવાનું કે બિંદુ અહીંયા છે, આ ત્રિકોણ છે, બે ખૂણા છે, બે ખૂણા સરખા છે. પછી બે ખૂણાની અંદર તો જોયું કે ભાઈ ખૂણો એ એટલો જ ખૂણો ડી થાય, એ પ્રમાણે બિંદુ ડી મૂકવાનું હતું. તો બે ખૂણા સરખા થયા, બે ત્રિકોણની અંદર સી ખૂણો બેમાં આવે છે એટલે ખોખું શરત મુજબ બને ત્રિકોણ સમરૂપ હોય, બને ત્રિકોણ સમરૂપ હોય તો આપણે બાજુનું ગુણોત્તર લખી શકીએ સમપ્રમાણતાના પ્રમેય મુજબ. બાજુનો ગુણોત્તર લખ્યો આપણે, એના આધારે જોવાનું આપણે શું સાબિત કરવું છે? એસી નો વર્ગ ગોતવો છે. તો ઉપર નીચે એસી વાળું કોણ છે? છેલ્લા બે છે, છેલ્લા બેને ગુણાકાર કરી નાખો, ચોકડી ગુણાકાર કરો એટલે જવાબ આવી જશે. કાંઈ ગોખવાની જરૂર નથી, આમાં કાંઈ ગોખવાની જરૂર છે નહીં. પેલું બીજું બીજું ત્રીજું, પેલું છેલ્લું આટલું કરી નાખવાનું. ગોખવાનું બાળકો કાંઈ નહીં, આપણે ગોખવાની જરૂર જ નથી ગણિતની અંદર. સમજો એટલે આવડી જાય. રેડી? લઈ લ્યો સ્ક્રીનશોટ, જોઈ લ્યો, એકવાર નજર નાખી લ્યો. ત્યાર પછી દાખલા નંબર આગળનો. થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો. થેલ્સનું પ્રતીપ. ઘણીવાર બોર્ડની અંદર તમને બાળકો વિધાન આપેલું ન હોય તો ખાસ વિધાન તમારે પાકું કરવાનું છે. પ્રમેય 6.1 6.2 બંનેની અંદર ઘણીવાર તમને વિધાન નહીં આપેલું, ખાલી એમ પૂછેલું છે કે થેલ્સનો પ્રમેય લખો, થેલ્સનો પ્રતિપ્રમેય લખો, તો તમારે વિધાન લખવાનું થશે. ચાલો અહીંયા જો વિધાન શું આપેલું છે? જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે ત્રીજી બાજુની કેવી હશે? સમાંતર હશે. તો કાંઈ વાંધો નહીં, આપણે નિયમ મુજબ પક્ષની અંદર શું કરશું? આપણે પક્ષની અંદર જોશું જે વસ્તુ આપણે આપેલી છે તે શું આપેલું છે? જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે ત્રીજી બાજુને સમાંતર હોય. બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો સૌપ્રથમ પહેલા ત્રિકોણ દોરી નાખી સરસ મજાનો. જૂનો જાણીતો પ્રાચીન અવારનવાર ઉપયોગ કરીએ છીએ તે ત્રિકોણ એબીસી. ત્રિકોણની બે બાજુને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો ડીઈ સમાન ગુણોત્તરમાં શું કરે છે? વિભાજન કરે છે. તો લખશું અહીંયા શું લખશું? પ્રમેય 6.1 મુજબ એડી ના છેદમાં ડીબી બરાબર એ ના છેદમાં ઈસી. ક્યાંથી આવ્યું? પ્રમેય 6.1. રેડી? બાજુનું સમાન ગુણોત્તરનું વિભાજન કરે તો તે ત્રીજી બાજુને સમાંતર હોય. સાધ્યની અંદર શું લખશું? તમારે જે સાબિત કરવાનું છે ત્રીજી બાજુને સમાંતર એટલે કે બીસી ને કેવું હોય? સમાંતર. તો આપણે સાબિત કરવાનું છે ડીઈ સમાંતર બીસી. આ બેને કેવી હશે? એકબીજાને સમાંતર. એવું આપણે સાબિત કરવું છે કે બંને રેખા એકબીજાને કેવી છે? સમાંતર. તમે એમ કહો સર તો એ તમને ખબર છે પ્રમેય 6.1 માં આપણે આવું કર્યું હતું, કંઈક 50% કર્યું હતું, 50% બાકી હતું. રેડી?
તો વાત કરીએ હવે અહીંયા સાબિતીની બાળકો. સાબિતીમાં મેં તમને કીધું એમ જ પક્ષની અંદર જે વસ્તુ આપેલી છે તે તમારે જે સાબિત કરવાનું છે તે સાધ્યની અંદર. સાબિતીની અંદર શું લખશું? તો લખશું ત્રિકોણ એબીસીમાં ડીઈ રેખા દોરી લખેલ છે એટલે દોરું લખવાની જરૂર નથી. ડીઈ ત્રિકોણ એબીસીની બાજુ, એક જ મિનિટ, થોડુંક લખવામાં મિસ્ટેક છે. ત્રિકોણ એબીસીમાં ડીઈ રેખા બાજુ એસી અને એબીનું શું કરે છે? વિભાજન કરે છે. આ બે રેખા શું કરે છે? એનું વિભાજન કરે છે. તો હવે શું લખશો? હવે આ બે એકબીજાને સમાંતર સાબિત કરવી છે તો પેલા આપણે એમ કહીશું, ધારો કે આ ડીઈ રેખા બીસી ને સમાંતર નથી. પેલા એવું કહેશું સમાંતર નથી. ધારો કે ડીઈ ડેશ રેખા દોરો, એક એવી રેખા દોરો જે બીસી ને કેવી હશે? સમાંતર. તો અહીંયા એક રેખા દોરી નાખી, નામ આપી દીધું ઈ ડેશ, ડીઈ ડેશ. એક તો ઈ હતો, અલગથી બીજો નામ આપ્યો ઈ ડેશ, જે બીસી ને કેવું છે? સમાંતર છે. તો પ્રમેય 6.1 મુજબ આ બંને એકબીજાને સમાંતર હોય તો લખાય એડીન છેદમાં ડીબી, એડીન છેદમાં ડીબી બરાબર એ ઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી. ક્યાંથી? પ્રમેય 6.1. હાલો હવે શું કરશું? લખી નાખ્યું, પરંતુ જોવો તો અહીંયા એડીન છેદમાં ડીબી, તો પક્ષ ઉપરથી આવું લખી શકીએ એ ઈ છેદમાં ઈસી બરાબર એ ઈ ડેશ છેદમાં ઈ ડેશ સી. ક્યાંથી? પક્ષ પરથી. બહુ શોર્ટકટમાં લખાવું છું. આ એડીન છેદમાં ડીબી પક્ષ ઉપર હતું તો ત્યાંથી મેં લખીને કોઈ એડીન છેદમાં ઈસી. બંને બાજુ એક ઉમેરો, એ ઈ છેદમાં ઈસી +1 બરાબર એ ઈ ડેશ છેદમાં ઈ ડેશ સી +1 લખવાનું. બંને બાજુ એક ઉમેરતા ચોકડી ગુણાકાર કરો. એ ઈ પ્લસ ઈસી છેદમાં ઈસી બરાબર એ ઈ ડેશ પ્લસ ઈ ડેશ સી છેદમાં ઈ ડેશ સી. આટલું સમજાણું? કાઢી નાખું. આ બધું ઇરેઝ કરી નાખીએ, આની કઈ હવે જરૂર છે નહીં. એ ઈ પ્લસ ઈ છે આખું લખાય એસી, એસી છેદમાં ઈસી. એ ઈ ડેશ પ્લસ ઈ ડેશ સી તો પણ આખું થાય ઈસી, એસી છેદમાં ઈ ડેશ સી. એસી એસી કેન્સલ, 1/ઈ બરાબર 1/ઈ. ચોકડી ગુણાકાર કરો એટલે આમ થશે ઈ બરાબર ઈસી. આના પરથી શું કહી શકાય?
કે ઈ ડેશ સી સોરી ઈ ડેશ અને ઈ એક જ સ્થાન પર આવેલ બિંદુ છે. આ બે બિંદુ છે એ ક્યાં આવેલા છે? એક જ સ્થાન ઉપર આવેલા છે. અહીંયા પ્રમાણે 6.1 પૂરો. આટલી સાબિતી છે, બરાબર. બાકી કાંઈ છે નહીં. જોકે તમને આવડતો જ હશે, સ્કૂલની અંદર અવારનવાર તમને કરાવતા હોય. ત્યાર પછીનો ત્રીજો દાખલો, જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક. ધારો કે પ્રથમ સંખ્યા x છે, બીજી સંખ્યા x + 1 છે. ક્રમિક કીધું ને, કેવું કીધું? શબ્દ વાપરો ક્રમિક, એટલે એક x કીધું તો એક પછી x પછી એક ઉમેરો. વર્ગોનો સરવાળો 365 છે. બેનો વર્ગ કરી નાખો. x નો વર્ગ પ્લસ x + 1 આખાનો વર્ગ બરાબર 365. x નો વર્ગ એમનો, આનું વિસ્તરણ આપો. પહેલાનો વર્ગ 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું પ્લસ બીજાનો વર્ગ બરાબર 365. x² + x² 2x² + 2x + 1 - 365 બરાબર 0. એક બાદ કરો. 2x² + 2x - 364 બરાબર 0. બેમાંથી કોમન, બધામાંથી કોમન 2 નીકળે, એટલે કે x નો વર્ગ પ્લસ x - 16 દુ 32 18 દુ 36 182 બરાબર 0. ભાગાકારમાં બાજે તો ગુણાકારમાં ખાલી વધશે x નો વર્ગ પ્લસ x - 182 બરાબર 0. 182 ના બે ભાગ પાડો બાળકો, કે જેથી કરીને સરવાળો બાદબાકી જવાબ કેટલો આવે? 1. નો ખબર પડે લસા લઈ લ્યો. 91 13 + 91 13 × 13 7 દુ 14 14 માંથી 13 બાદ કરો કેટલા વધે? 1. હાલો મળી ગયું આપણે, કે જોતું તો મળી ગયું. હવે કઈ ઉપાધિ છે નહીં? કાંઈ વાંધો નહીં, ચાલો તો લખશું x નો વર્ગ પ્લસ 14x માઇનસ 13x માઇનસ 182 બરાબર 0. બેમાં કોમન શું નીકળે? x વધશે કેટલું? x પ્લસ 14 માઇનસ 13 કોમન કાઢો, x પ્લસ 14. બે સમીકરણની અંદર બે કાઉન્સમાં સરખું મળવું જોઈએ. લખશું 1 પ્લસ 14 બરાબર 0 અને x માઇનસ 13 બરાબર 0. x બરાબર -14 અને x બરાબર 0 + 13. આનો અર્થ એમ થયો બાળકો કે પ્રથમ સંખ્યા કઈ છે તમારી? પ્રથમ સંખ્યા x બરાબર 13, બીજી સંખ્યા x + 1, એટલે કે 13 માં 1 નાખો તો જવાબ મળે 14. બીજી સંખ્યા કેટલી હશે? 14. -14 જે શક્ય નથી. શું કામ શક્ય નથી? તો કે તમને ધન પૂર્ણાંક કીધું હતું, તમારો જવાબ x માં કેવો આવ્યો? ઋણ, એટલે જવાબ શક્ય નથી. રેડી? લઈ લ્યો સ્ક્રીનશોટ, જોઈ લ્યો. ત્યાર પછીનો નવો દાખલો. સુબાએ 1995માં 5000 ની વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું. 5000 વાર્ષિક વેતન એટલે કે શરૂ કર્યું. તેમને દર વર્ષે 200 રૂપિયાનો વધારો થાય છે. તો કયા વર્ષે તેમનું વેતન ₹7000 થશે? સમાંતર શ્રેણીનો દાખલો છે બાળકો. પેલા કીધું 5000 થી શરૂઆત કે, તો પેલું પદ લખી નાખી 5000, સાદું સિમ્પલ. દર વર્ષે 200 રૂપિયાનો વધારો થાય છે. 200 ડી તફાવત મળી ગયો. 200 શ્રેણી બનાવવાની જરૂર છે નહીં કઈ. 4 માર્કમાં પૂછ્યું તો બધા બનાવવી પડે. an કયા વર્ષે તમને 7000 રૂપિયા મળશે? શ્રેણી બનાવવાની કે પેલું પદ 5000 પેલા વર્ષે, 200 નો વધારો 5200, 5400, 5600, છેલ્લે 7000. તમારે ક્યાં થાય છે ગોતવા.
સૂત્ર મૂકી દો જૂનું જાણીતું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી સાહેબ કાંઈ નથી સાદું સિમ્પલ છે. an કેટલા આપ્યા છે તમને 7000 આપ્યા છે તમારે ગોતવાના છે શું ખબર છે an પેલું પદ 5000 પ્લસ n માઇનસ 1 ડી કેટલા છે 200 આ બાજુ લઈ લ્યો 7000 માંથી 5000 બાદ કરી નાખો સાહેબ 2000 વધે સરસ વેરી ગુડ હોશિયાર n માઇનસ 1 કૌંસમાં ગુણ્યા 200 વૈધા કેટલા 2000 n માઇનસ 1 ગુણ્યા 2000 સોરી ગુણ્યા 200 આ ગુણાકારમાં છે આ બાજુ ભાગાકારમાં તો લખશું 2000 ભાગ્યા 200 n માઇનસ 1 કેટલા આવશે તો કે 10 બરાબર n માઇનસ 1 પ્લસ આ બાજુ કેટલા થઈ જાય પ્લસ n બરાબર 10 ને 1 11 વર્ષે એ ભાઈની રકમ કેટલા રૂપિયા થઈ જશે 7000 રેડી તો અહીંયા સુધી બાળકો રાખીએ મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આગળના દાખલા સાથે ત્યાં સુધી ટાટા બાય બાય સિયા ફિર મિલેંગે ચલતે ચલતે વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલાય નહીં થેન્ક યુ